નવો સરપંચ આવ્યો તે માતો દારૂ બારૂ હેતરમાં હંતાળવાનું બધું જફામારી થઈ છે. કાલ વળી કી ફોન કર્યો તો કે સરપંચ ને એમ કીધું કે ચોરામ ભેગા થવા આવો. ચોય જવું નહીં, મત દારૂ ને એ તો હંતા દેવા દેજે અને ખોંજી વેપાર કરવો તો શું કરવું નહીં. જવું છે ને સરપંચ પાસે કોઈ નહીં. મારા ને ખોંજી વેપાર ચાલુ કરી દેવો હોય. લાભો ને શુભો બધા હાસી પીવાનું ખોંજી હાલે ગયો હું તો દારૂ. ચોય જવું નહીં પંચાયતમાં આંબા દે સરપંચ ફોન કર્યો તો ભેગા થયા પણ વળી નાહી ગયો તો પાછો તો થઈને અકાવા દે. ભેગો થાય તો વળી કહેતો જાઉં કલે સરપંચ ને બોલાવે છે તે હેડજો આવજો. ભેગો થતો જાઉં પથુડાને કહું કે દારૂ બારૂ મારે તો મને અંતરવાનું. તો સરપંચ ને ભેગા થવા કીધું છે ભેગા થઈ આવીએ બધા ભેગા થઈને. સરપંચ ને કન જાઉં કહેતો જાઉં પથુડાને. તો પથું દારૂ અંતર વેપાર કરે છે. આરે તો સરપંચ ને કેવું છે કાલ તો આવી ગયા પણ આજ તો સરપંચ ને જઈને કેવું છે પંચાયતમાં જવું શકતો. સરપંચ ને જઈને કેવું રાખતો સરપંચ ઘેર રાખતો. સરપંચ ને કહું ઘેર હેડો આપતો પથું રાખતો ઘેર જઈને એકલો એકલો પી આવજે ને. છોટો પાઉ દે પૈસા લાવ્યો ને. પૈસા તો લાવ્યો છું. હા હે પેલા પથુરા ઘેર પતું તો દેવાનું હોય ઈકન પી આવીએ કે ખેતરમાં બંધ આવ્યું ને ભાઈ. ઓ ખેતર બંધ કરી દે. પેલા નથી ફરિયાદ કરી ફોન કર્યો તો ખરા. ઓ ફોન કર્યો તો મેં. હા કે ઘેર તો વાળામાં આવજો. વાળામાં કીધું હા તને જી હજાર તો ફૂલ થઈ જવું પૈસા તો પેટનું ફૂલ થઈને જી હું જફા તો ફૂલ થવું જ પૈસા નહીં ચાલે. એટલે પછી કરી દે. પેલો નવો સરપંચ નહીં આવ્યો. કાલે ફોન કર્યો તો કે ચોરામાં આવો. તે દારૂ બારૂ હંતાળી મેળ દીધો. હું તો વગડા નહીં રાખ્યું. અમે વાળામાં હંતાળવાનું કર્યું. આ પીવો હું તો સરપંચ થી. એટલે આ સરપંચ તમે કાલ જ મળ્યા. સરપંચ તો હું કરી લે યાર. તમે કાલ મળ્યા વાત સાચી પણ મારા પર ફોન આવ્યો તો કે ભેગા થવા આવજો કે દારૂ મારું બધું બંધ કરાવી દેવું. આ તો કશું ના કરાય ખાલી કોઈ લે. સરપંચ ને બધા કે જ હોય કોઈ ખરી કરતું હોય ને એવું લાગે. કોઈ હરી ના કરે. કોણ હરી કરે અત્યારે કે મને લાગે પેલો મફલો તો કિયાયો નહીં હોય ને. કિયાવે છે એ કિયાવે છે. દારૂ હાલવાનું ના નહીં. દારૂ તો તમને હાલું પણ એક કામ કરો. આજ હું તમને પાલું એક વધારે હાલ દઉં પણ સરપંચ ખબર ના પડી જો ને કોઈ કરીએ આપણે બધા ભેગા. આ તો મફલો જોયો તમે. હા તો મફલો શર્ટ ને કાઢી દે. કાઢી નહીં હંતાળી મેલ્યું હોય લાવતા ને થોડો થોડો પી લઈએ. એવું છે એવું તો પૈસા જ તા નહીં. પીવા તો આયા ગયું હોય બીકમો હંતાળીને રાખવું પડે. શું કરે આ દારૂ નો વેપાર મને લાગતો નહીં. મને થવા દે. આ નવો સરપંચ આવ્યો હતો. એટલે બધું થવા દે તું સાહેબ. ઘરનો સરપંચ ઘરનો સરપંચ ભાઈ ગામમાં આવું ખબર હોય દારૂ નું. આ બધા વિરોધી બીજા હોય કે એ રે નકર સરપંચ ને તો શું ખબર પડે. હું દારૂ કાઢતો હોય એને ક્યાંથી ખબર પડે. એ વાત સાચી ગાય છે. પણ મને એવું લાગે આપણો મફલો એકદમ ભાડી ગયો તો ને હીરો નાખી આવ્યો હોય. યાર નથી તમે કાલ જતા શું કીધું તું. એક પાલો મને લાગે લાભો ના આલવા દેજે. લાભો બોલો એવો છે. આ શુભા પછી તો કોઈ મોસે ઉડેવી નહીં. લાગુ તું કોક કેજે ભાવ. હા એ તો હું કહું પણ એટલે તને ખબર નહીં હજુ મારી યાર. શું ખબર નહીં. સરપંચ ને પતાર ફોડ નાખું વાત કર્યું તું. એટલે નવો સરપંચ કોક આવ્યો ગામમાં કે ઓમ કરે હન તેમ કરે હન. એક બરાબર બીજું ભાઈ ભર દઉં. તો નવો સરપંચ તો આવે જાય લે. આજ તો પૈસા નહીં લેવા. ટીમો પાવું હોય તમને પણ. હા આ તો પથારી ગોળ કઈ નાખો પેલા ને. તો મજા આવી જાય. મજા આવી જાય. તો પ્રેમો છે. ગમે તે કરો પણ આજે ને મારા દારૂ નું કોક ચાલુ રાખવાનું કોક કરો. સરપંચ ગમે તે પીડીઓ કરાવો. તારા બંધ થઈ જાય ગામમાંથી એકલો વેપારી છે. હું એક ખોંજી આલું બીખું શું કરે હંતાડી મેલ દેવું પડે. તારા બંધ થઈ જાય તમે બધા ચોકાન દઉં ખુલ્લે આમ વેપાર કર તું તાર. હું ખુલ્લા વેપાર કરે કોઈ કરવા જ નહીં દે તું. અરે પાલુ પર કી યાર તું શું કરી યાર. પીવો એટલો પી લે.
લાભો અને આનું એક પાલું બે હાલ એવું કોઈ નહીં. હું બહુ પૈસા રાખતો તાર બધું લેવાનું. અને સરપંચ નો કોક કયો હું અંતાર દઉં કેમ કે આ નવો સરપંચ આવ્યો હોય ને તે કોઈ નક્કી નહીં. આ તો કોક ના કોક ચાડી કરે. હમણાં હાલ તો મારે તો પથ્થર ફળાઈ જાય દારૂમાં ને દારૂમાં. વેપાર કર તું તાર. વેપાર કર તું ભાઈ. આ પેલા મને ઓળ કરી દે પણ હું એક વાત કરું બારો. કેમ કે અત્યારે હે ને સરપંચ નું કોઈ નક્કી ના કહેવાય અને કોક ચાડી કરી દે હે. એટલે હું કહું તમે હે ને પેલા મફલા સમજાવન કરો કો. લાકડી પડી લાય માર બાપા લાકડી યાર જીએસટી તું તું ડફનું છે ને લઈને જો તમે તારે હા પેલા મફલાન પાડી દો બીજું એક પાલું મળી જાય તમને. એ બેવાન પાડવાનું કરો. ચિંતા કઈ નહીં કોણ આપું. આ પેલા તો પેલા મફલા ને આપડો બેવાનો દારૂ બંધ કરાવવાનું ક્યાં થાય ને આપડે પીવા તો જ જવાનું. લાકડીઓમાં હાલ શું ચાલે? શું છે? હલારા કરે છે તું. હલારા કરે હલારા કરે. આ પેલા દારૂ બંધ કરાય કે પથુરાન એટલે પણ એટલે મારા હેતરમાં દારૂ રોંતા ને એટલે તે અમારા પછી પીવાનું ચાલે બંધ કરવાનું પછી. એટલે તમે દારૂ પીને આજે એડવાન્સ કરો ને પાવડો જોયે છે. તારું હાલ પાવડો જોયે છે. પાવડો જોયે છે વાળી છે. આજે થયા જા સરપંચ ભેગો થઈ માથાકૂટ કરે. સરપંચ ને ભેગો થઈ આવ. પેલા મને ધમકી આલી ગયા છે, મને મારી ગયા છે. સરપંચ ને ભેગો થઈ જવા દે. સરપંચ ને ભેગો થઈને કીધું ધમકાય ના મકાન કેમ પટ્ટે મારી ના પાડતો. હું તારા ધોકાઈ જાય તો ધાપો મેલી એટલે તારા ધોકાઈ કશું તમે તો મકાન એવો ચટકાઈ નાખી તો પાડે મફાન પાડે સારું કરી દઉં. અમે એવો ચોપને વધારે કરતો હતો. તું આજે કે ગાંધે છે પાછું કોઈ મફાન પાડી ને પટ્ટી મારીને જતો રહ્યો. આ તો નોમનો ખાલી ધોકું લઈને આવી તું ઇન્દર યાર પૈસા પણ નહીં લાભું તું યાર માર કરાવે યાર કોક ને તો લાભો પર વિશ્વાસ હતો કે લાભો પાડે એવો છે. આ બી એવો ચટકાયો. આ તો લેડે એક પાલો આલો પીન જતા રહો ને કે ફોફલો વળી કહી આવે છે સરપંચ તો લોચા પડે. કોઈની નાખ્યા તું લાય ને સરપંચ તું બી હોય તું એક પાલું પીન જતા રહી ગયો ભાઈ ને કે મારે તો ફંજી વેપાર કરો હું દખા પડી. એક પીન જતા રહો મફાન પાડ્યો છે તે વળી લોચા પડી. લ્યો આ કીધું તું ને એટલે હું તમને આલ્યું હો પાઉં. અમારે હંતાળ દેવો પડી બરાબર. હું હંતાળ તમે એડવાન્સ કરો ને પેલા મફાન માર્યો ને તે વળી સરપંચ ચોક લઈને આવતો હોય સરપંચ હોય તું તારા ભાઈ સરપંચ થી બીવાતું હતો. સરપંચ પંચાયત તો વેરી ખોલી છે પણ ટમાટી આઈન પસંદ કરતો જતા રહ્યા કોઈ ખબર પડતી નહીં. આજ તો કોઈ છે નહીં અને ગ્રાન્ટ પાસ થઈ જશે ને પેલું ના હોય તો હાલ મને ચોપડા તું જોઈ અને રોડ બાજુ જોઈ આવે ને કોમકાજ કેવું છે. આ રસ્તા ક્યાં થા આ પાકી મને જોઈ જવાય બધું પેરેસ તાળો બાળો મારવો પડશે. ચાવી બાવી ઘાટ લઈ લેવા વિશ્વાસ ના આવવાનો કોઈનો. હા ગ્રાન્ટ તો પાસ થઈ જશે.
સરપંચ ભેગો થવા દે, સરપંચ ભેગો થઈને કેવું જ છે. સરપંચ સાહેબ બોલો સાહેબ. શું કારણ? અત્યારે હાલ કેવું થયું તું? તું ચાડી કરી નાખે કે પથરો દારૂ વેચાય કે તું ચાડી કરી નાખે કે સરપંચ ને કીધું કે આવું બધું વાતો કરે છે એવું કહેતો તો મને તો માર્યો ના સુભરાય પાથુરા લેવો લાપુરા એ લેવો ના હોય તો લેવડો, હું કહું ના, હું તો આ નીકળ્યો, મારા નહીં. ઓ એટલે હેડો લાઠી તો નાખતો હતો. ધમકાવા પછી જાણે હું હતું. લેવડો, લેવડો, તમે જલ્દી પટાવો ને. હેડજો લેવડો ગયા છે. નો સરપંચ હેડજો પટ્ટી મારજો હેડજો યાર લેવડો, હળો, તમે એવું યાર રાગ રાગે હેડો. શું કર્યું તે? આ પથુરા ઘેર હેડો યાર તો ઈકન પીન શીકન મને ઘેર માથાકૂટ કરવા આયા મને તો માર્યો ને એવું કર્યું બધું એવું થયું છે? હા ના તો દારૂ બંધ કરાવો યાર એવું થોડું ચાલતું છે ઠપકો આલુ. કાકા ગામમાં યાર બધું આખું ગામ સહકાર છે ને એનો એકલો દારૂ વેપાર કરે છે ના ના, એ તો હું ઠપકો આલ દઉં છું. આ ઠમકો દંડ કરો કશું વાંધો નહીં. હેડ. હાડજો ફટાફટ હેડો કેટલા છે? આ સરપંચ આ પથુના વાળામાંથી નીકળ્યા જો શું થઈને આયા ભાઈ? આખો દાડો પી પી જ કરો છો, બીજું કોઈ કરતા જ નહીં. આખુના તો પીને આયા તમે? હું તો ગમે તે તો પીને આવીએ તમારું લેવા દેવા હાર તો જોડો તા. તો જોયા આપણે જવું પડીએ લાગુ ના એ તો જવું તો પડે મારે જોવા નવા લગતો લઈને આવ્યો કે એવું છે નહીં? કેમ આવાન છે પાછા ચેડી ચેડી આયા. શી ખબર સાહેબ અરે છે દારૂ લેડો સરપંચ હેડજો પેલા લેડો. તમારો ઓછો થી આબા અમારા ઘરે આ ગામમાં રોડ નો બોર્ડ બનાવતા હોય તો આ ઓળખાણ આયા હો આ ગ્રાન્ડ પાસ થઈ ગયા તે રોડ જોવા ત્યાં કળ્યું. રોડ જોવા પણ તમારી એક વોરંટ આવી છે કેવી અંદર પંચાયતમાં આવીને કીધું કે પથુ દારૂ ઓના હેતરમાં અંકારી આવ્યો હતો. ભાઈ હું તો વેપાર કરતો જ નહીં મારે તો કઈ નો બંધ છે દારૂનો વેપાર બંધ છે અને આ પેલા બે બેઠા એ કોણ છે? એ તો લાભો શુભો બે છે આ તે એ બે જણા એ દાડ પંચાયતમાં હતા. તેવું કેતા રે એ ભાઈ પેલા લાભુરી ફૂલ થઈ ગયો હતો વધારે. તેનો ફોન નથી તે શુભો કમ્પ્લીટ ક્યાં મતલબ બોલતો હતો. પણ દારૂ તો અત્યારે બધા કઢાય છે ને બધા મળે છે એટલે ચોખ્ખી પીને આયા હોય મળે છે પણ હારું ફોનનો આમ તો આ ગોમ બરબાદ થઈ જાય. અરે પણ તમે એવું શક કરો મારા ઉપર અમે તો દારૂ નો ધંધો કઈનો બંધ કરી દીધો અને તમારો હોય કે મને ચો કેવા આવે છે આ જે રોડ બનાવવાના છે ગામમાં સંડાસ બાથરૂમ બનાવવાના છે એ બનાવવાના ત્યાં જોવા નીકળ્યો ગ્રાન્ટ તો પાસ થઈ છે બરોબર, પણ આ તો આ ભાઈને કીધું ઈ આઈને મફુએ. આ મફાઈ કીધું તાણ. આ ઓના વાદે તમે ચો ચાલો છો આ ગામમાં બીજી વસ્તી દારૂ ને બારૂ બધું કાઢાય એ જોતી નહીં મારે બે દાડો મારે તલાટી ને બલાટી બધા કેટલા હોભળતા હતા. તલાટી ને હોભળતા ના ભાઈ ફૂલ થઈને આવ્યો. શું આ પેલો ભાઈ લાભુ આ લાભુ છોકરો બે તો કાયમ ફૂલ જ હોય છે 24 કલાકે તો પીતા જ હોય જોન તો મારા હાલો તમારા વાળાથી નીકળ્યા એટલે મેં જોયા પાછા તો હજી બેઠા છે. શું નક્કી કર્યું કે મારા કાં પીને આયા સરપંચ અને દારૂ હંતાડે મેં જોયો છે ચોકન જોવા હતું આ બતાવો કે બતાવી કે દારૂ બતાવ જો હોય હું જોયો છે બતાવો ભાઈ બતાવી. સરપંચ સાહેબ તો પથુરા ટીમ પેલો બેવા મને મારવા નીકળેલો હતો ક્યાં હમણાં હું મારવા મને માર્યો એટલે હું પંચાયતમાં આવ્યો તમને બોલાવા ત્યાં પથું ખબર હતી? અલ્યા ભાઈ હું તો દારૂ નો ધંધો નહીં કરતો તો હું ચોથી મારવા મેકલ્યા હોય એવું હતું? તાણ એ તો ગમે તે આખો દાડો ફૂલમાં ફૂલ હોય. આ પથુએ પીન મેકલ્યા છે મને મારવા તે એટલી ખબર છે કે દારૂ નો વેપાર કરી છે? એટલે કર જ છે કે વેપાર આ મફો ચોખ્ખો કરી રહ્યા તો યાર વેપાર કર જ છે કે અલ્યા ભાઈ આ મારા પેલા હું લઈને જોઈશું. શી ખબર છે સાહેબ સરપંચ જોજો એ ઓમા ઓમા એ લાભો શુભો બે તો ચોખ્ખી લઈને દારૂ પીવા આયા છીએ મારા ઘેર. કોની છે આવું છે કોની લાવો જોજો જોજે ભાઈ હું છે આર્યો ચોદવો થાય છે ચોથી કોઈ હા, લઈને સરપંચ આયા દારૂ છીએ. છે નહીં દારૂ બારું એટલે આ સરપંચ કોક ના અહીંથી લઈને આયા છીએ તો તો લાયા તમે દારૂ આ પેલા હંતાય તો લાયા તો હતી ખાલી મને એટલું કયો. પેલા ત્યાં વાળામાંથી આ વાળામાં તમારા અંતર રહ્યું છે ને? ભાઈ વાલા હું તો હાજર જ નહીં હોતો કદી અને જે લાઈન હોય લાઈન પીતા હશી આ સરપંચ હોય હંતારેલો છે એટલે હોય આ હજી જોજે આ હું ચાલે છે આ ભઠ્ઠીમાં આ હું છે ભાઈ પોણી મિલ્યું છે જુઓ ને. કોણી માં શું છે? હા તો સાહેબ સરપંચ માટલું નાચેલું છે માટલું નાચેલું છે
ના ભોય ના ભોય નહીં ભોય નહીં હાલે તો આનું તાળ જો સરપંચ મારે છે જોવા મારે છે તું આ પોણી પોણી તો નાખો ને આવે છે એ પોણી છે કે દારૂ છે અરે અરે આ લાભો સુભો બે ચોકથી પીને આવ્યો હોય જોજો સરપંચ જોવા તમે છો તોય આવું કરે લે લે હોટું લે ના તું કે નહીં તો દઈએ મારી જે પડે હોટું પડે છે હા હા કે નહીં તો દઈએ મારી લાભો આ રહ્યો હારે સોધી રૂપ કરે પાડો હા બે જણા પાડો એ સરપંચ આવા દો ના મારા ઘેર કોઈ દખાવ છે યાર તમે હોય પેલું એક કોક કરશો તો આ બોલા આ જુઓ કરે આ દારૂડિયા કરી આ દારૂ પછી તમારે ઘેરથી ને દંડ થવાનો પછી હારે ચોકથી પીને આયા ને હોય તો ખંતાળીને પીતા આવી છી હું તો વેપાર બંધ કરી દીધો હો હા તો આપણો તમારે દંડ આલવો હોય તો કયો પણ એવું નક્કી કરી આલો કે મારા ઘેરથી જ નીકળ્યું એવું આ નેકડો ના લાખો વાળા સુભો આ ને. વાળામાં નેકડો તો ના ભાઈ કઈ પીવાવાળા એવી ગમે તે ચોકથી લઈને આયા હોય આ હોયથી નેકડો તમારે 5000 રૂપિયા દંડ આલવો પડશે અને હવે નવો નિયમ અમે જીએ લે હવે નવો નિયમ તમે લાગવો કહીએ, છે તમે પથ્થર ફાડી છે તમે તો કેવું કોઈથી લાવડીઓ કે. હવે પથુબા હવે કોઈકણ દંડ તો એવું મેળવાનું હોય હમ. કયું પ્રતિક્રિયા લગાવીએ કે 5000 રૂપિયા દંડ થશે પીવા પીવાવાળાને 5000 રૂપિયા દંડ અને કાઢવા વાળાને 10000 રૂપિયા દંડ તમે ઓની વાતોમાં આયા હો ઓની આપણા વાળામાં જોયું ને આ હાલ મી જોયું રૂબરૂ આ તો રૂબરૂ જોયું છે પણ વાત સાચી તમારી પણ હીરે દારૂ જ નહીં અને આપણે બે ત્રણ જણા વાતો કરતા હતા ને હીરે પીતા હોય ને કોઈ શોખથી લાઈન ફોનથી પીતા હોય તો આપણને ખબર આ બહેણી મારા પર રીછે બોલ આ બહેણી જોતી આવી આ મફલો રીછે બોલ પણ સરપંચ આ તો હંતાળ દારૂને લઈને જતા હતા આપણે જોઈ ગયા તમારા દારૂમાં પડાય જ ના સરપંચ તમારે તો પણ મારે એમ નહીં કેવું મોટી આ મોટી પંચાયતમાં આવીને પેલું કેવું કર્યું અને પંચાયતમાં તે અમે આ ભાવ પંચાયત કહી દેજો કેટલી વસ્તીઓ આપણે કયો મારે તો દારૂ બંધ છે ને 5000 રૂપિયા તમારે દંડ આલવો પડશે પણ એમને મને આલુ મુડન કો તો બંધ કરી દો કો તો આ પીવા વાળા સુધરી જાય બંધ કરશો તો. પીવા વાળા તો તમે સુધારો હું તો બંધ કર્યો દારૂ કઈ નોય અને આવું પાછું પકડાશે તો આવું પકડાય તો દંડ આલી દીધો 5000 રૂપિયા દંડ થશે પોત ના 10 આલવાય અને આ મફાન કોક માર્યો છે હાનું માર્યો છે એ તો એનું કોક ડખો હોય છે મારા સરપંચ કોઈ ડખો નહીં મારા હેતમાં મને દારૂ હંતાડ્યો હતો કે હા એટલે આરે બે જણા પી જતા અને હું વાન સોડાવા જતો હા વાન સોડાવા જો એટલે હું ઘેર આવ્યો કે હવે તને હું ખબર મફા કે આ દારૂ હંતાર્યો છે પણ હમણાં મેં હંતાતા એટલે મારા હેતરમાં હંતાયેલો હતો અને અને મને કીધું તું કે આરે મારા દારૂ હંતાડેલો પી તને જતા એટલી ખબર છે કમ્પ્લીટ ખબર છે કે દારૂ હંતાર્યો છે એટલે અત્યારે તો વાળામાં અને તી હંતાડેલો જોયું તું રૂબરૂ મેં જોયું તું કે ખેતરમાં કમ્પ્લીટ હંતાર્યો તો તારા હેતરમાં હંતાડેલો હતો કે હા તો ખરું આ કે મેં જોયું છે કમ્પ્લીટ હેતરમાં હંતાર્યો છે ને એટલે પછી તી તો મને કીધું તું કે અરે મારો દારૂ હંતાડી દીધો એટલે હું આ એ તો 2 મહિના પહેલાની વાતો કરે હા તો પેલા બે હાથ હોય ને લાભુન શુભો તમે- એ બેવાને લઈને આય માર જોડી સરપંચ બે હાજર થોડી ઘેર આપો ઘેર આવજો હા, ઘેર પંચાયતમાં નહીં હા, હું તો ઘેર ઘેર એમને આવજો. કહું છે કે આવું હા હોય તો ઘેર તમે આ આવજો મફલાની વાતમાં ના આવો અને તમે મને ફોન કર્યો તો કે પથ્થુ દારૂ બંધ કરી દઈએ તારનો મારો દારૂ બંધ છે ઉત્તર વેપાર કર એ તો મફળો લઈને આવ્યો છે એટલી પણ તું જો ને હા એ ના હોય તો યાર એમ કહેવાનું કે હું તો 5000 રૂપિયા તારા મને દંડ આલી દેવાનો હા તો તમે ખોનજી માં આલી દીયો એવું કરવાનું અને દારૂ તો હું ચાલુ જ અને રાખ્યો આ મફલાને ખબર ના પડે હારું તે એમ તમારે કેવું હા એમ જ એ કરી તો હું આવ્યો પણ એ તો થોડું બોલવું એટલે તારે ખમી લેવાનું હા તે વધુ નહીં હું એવું તમને 5000 રૂપિયા આલી દીયો ખોનજી એમ કેવું છે બરાબર અને આ છોકરોને પીવું છે તો એ આવું છે તારે તારા પૈસા વકરો પેલું એ થાય હા છે તે હું કહું 2 વળગાડું હું મફલાન ના નહીં વર્ગાવ બોલતા ના તું તાર વળગારે તો પણ હું આખો ટક કર્યું એટલે તારે રવા દેવાનું હારું. એવું કરવાનું તું ભાડ્યો નહીં દારૂ કોને કેવા આવ્યો લે એટલે સરપંચ ના બતાવ્યો તો યાર વર અલે આ પતું કરેલું અલે સાહેબ સરપંચ આરે એમને બતાવવા આવા જોતો જો સરપંચ તમે શો તો અરે આવું કરો ના હોય તો ના ના આવું ના હોય આવું કયું આવું કરે ભાડા આગળ એમને બતાય કરો એટલે ના આ તો બાપા મારે એટલે મારે જોડી આવ્યો તું હું આવા આવે પેલા દારૂડિયા પેલા લાભો શુભલો બે મારી જાય એને કોક અલે ડખો મને બીજો ખબર લાગે. છે મફા કે આ દારૂ નહીં વેચતો પાછું એટલે વેપાર પણ હવે કરાશે તું યાર. કીશું તમે હેતરમાં મારે પેલું એ થયું છે હેતરમાં મેં રૂબરૂ પાડ્યું છે હવે શું કહેવાનું કે એટલે એ તો મને એને જ કીધું તું યાર એવું હતું તાણ હારું હેરતા હું હેડું છું મારા પંચાયતમાં સહી સિક્કા હજી ઘણા પાછી પડ્યા છે તું આપણો ભજવા કરતો હોય તો લાવી દ્યો બચવાળા શું લેવાનું છે તાર કે એમાં જવું ભાગી જાય એટલે મારે બેસો ના ખોય તો મારે તો જે હોય આલ દ્યો. લાભો શુભો બે આલસી એ લાભુ ના શુભાન બધાને ભેગા કરું છું હવે અને પણ વાને તો ભજવા બાપા લાવી દેજો. વાને તો હું દોષ આ તો પણ ભજવા લાવી દેજો. આ હેડો તાર આ હેડો. સરપંચ આપણે બે મળી લેવું કોક કરી લેવું તમારે શું કરવાનું બધું હા વેપાર કરો
હા. કેવું કરવાનું ખબર હે? હમ વેપાર કરો પણ મને તારે પહોંચાડી દેવાનું પંચાયતમાં હું મારો માણસ મોકલી દીયો તમારે હપ્તો મળી જાય તમને મારો માણસ હું મોકલી દીયો હા. તારે ખોનગી આલી દેવાનું હું તમને હાલ દઉં તમારી થી બરાબર મને એટલી ખબર પડે છે કે આ લાભુ ને શુભો ને આવું તાણે તારા ઘર હેડ છે હા એ તો મને ખબર પડે છે બરાબર આપડા વેપાર ચાલુ રખાવો અને તને શેઠ પગારથી નહીં ચડવા દો પોલીસ ને તો હું લડી લ્યો એ મારામાં તાકાત આવો છે. સરપંચ બેઠો હોય મારે ચો જોવાના આ તો તારું ઘર ચાલે એટલે મૂકી દઉં કહું છું બાકી મફાનું આગળ બોલવું પડે હા ગોમ ના રીતથી તો કે સરપંચ માં કે અમે મત આલ્યા તો બરાબર. કે સરપંચ કે હારો કે અત્યારે કશું કરતો નહીં હા હા એટલે આવું બોલવું પડે એટલે હિન્દી લાગે કે ના બીજી વખત ચૂંટાઈ આવું કે ના આવો સરપંચ ના મળે હા મળે આવો સરપંચ બેઠો હોય તો મારા ચો પીવાના આવો છે હા, હા, સરપંચ હો હા આ તો કરી દે આવું તમારું એ હા. હો ને હા. આ મફા જેવો ને પા વાદે ના ચડતા આ સરપંચ મારો ખાસ પેલો એ જ છે અમે તો કોઈનાથી બીવાવું નહીં દારૂ ફૂલ વેપાર કરવો હોય અને જે થાય હપ્તો મારે સરપંચ હાલ દેવો 5000 રૂપિયા